નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં હિંમતનગર ઉદયપુર હાઈવે પર રાયગઢ ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। અહીં રાયગઢ રેલવે બ્રિજ પાસે પૂર ઝડપે જઈ રહેલી એક ઇનોવા કાર અચાનક પલટી મારી ગઈ હતી અને આ ભયાનક અકસ્માતના કારણે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી અને વાહન વ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો માહિતી અનુસાર કાર પલટી ખાવાના કારણે ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। આ ઇનોવા કાર હિંમતનગરથી ઉદયપુર તરફ જઈ રહી હતી। તે દરમિયાન રસ્તા પર અચાનક આ હુનારત સર્જાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ક્ષણગ્રસ્ત થઈ ગઈ હતી, જેના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિને પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।